દેશભરમાં મોહરમ પર્વનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લામાં હજરત ઇમામે હુસૈનની યાદમાં આશુરાના દિવસે રાત્રિના તાજિયા પડમાં આવે છે અને મુસ્લિમ બિરાદરો તાજિયાના દીદાર કરી માનતાઓ પૂર્ણ કરે છે, જ્યારે હિન્દુ સમાજ પણ આસ્થાના ભાવથી માથું ટેકવવા આવે છે અને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ આ પાવન તહેવારમાં જોવા મળતું હોય, ત્યારે અમરેલી, સાવરકુંડલા, ધારી, ચલાળા, લાઠી, બાબરા, રાજુલા, જાફરાબાદ, લીલિયા, ખાંભા શહેરમાં તાજિયા નીકળે છે. આકર્ષક અને કલાત્મક તાજિયા મુસ્લિમ બિરાદરોમાં ફરે છે અને મુસ્લિમ બિરાદરો ઢોલ પર ચોકારો અને હોલ રમે છે, જ્યારે વિજપડી ગામમાં મોહરમના તાજિયા હિન્દુ યુવકો બનાવે છે, તો પ્રસિદ્ધ ચલાળાની દાન મહારાજની જગ્યામાં મુસ્લિમોનું સ્વાગત કરીને સન્માનિત કરવામાં આવે છે અને સંત શિરોમણી વલ્કુબાબુના સાનિધ્યમાં ચોકારો આસ્થાની પાવન જગ્યામાં જ રમાતો હોય, ત્યારે કોમી એકતાની ઉમદા મિસાલ ચલાળા શહેરમાં જોવા મળે છે. જ્યારે જિલ્લાભરમાં મુસ્લિમોના મોહરમ પર્વના હજરત ઇમામે હુસૈનના 72 શહીદો સાથે કરબલાના મેદાનમાં શહાદત મેળવી તેની યાદમાં મોહરમનું પર્વ અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઉજવાય છે અને મુસ્લિમો દ્વારા મોહરમની ઉજવણી તાજિયાઓ શહેરના માર્ગો પર ફરે છે ને હિન્દુ મુસ્લિમ કોમી એકતાની ભાવનાઓ ઉજ્જવળ થાય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ બુજાત પણ તાજિયાના દર્શન કર્યા હતા અને મુસ્લિમ બિરાદરો સાથે ચોકારો પણ રમ્યા હતા. સાવરકુંડલા શહેરની અંદર વર્ષોથી કોમી એકતાનું એક પર્વ ઉજવે એવી રીતે આ ઇમામ હુસેનનું 1400 વર્ષ અંદાજિત પહેલા થી જે બનેલું એનો જે ઉજવે છે, એને હિન્દુ અને મુસ્લિમ બે સાથે મળી અને મોહરમનો તહેવાર ઉજવે છે. વર્ષોથી આ પ્રણાલિકા છે. હિન્દુનો તહેવાર હોય તો ભલે, મુસ્લિમનો હોય તો ભલે, એક પ્રણાલિકા સાવરકુંડલા શહેરની અંદર છે કે કોમી એકતાનું એક આ પ્રતીક છે સાવરકુંડલાની અંદર. આ તહેવાર 1400 વર્ષથી ઉજવાય છે અને આ તહેવાર અમારા પ્યારા હુજુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવાસા ઇમામે હુસૈન જે આજે શહીદ થયા હતા એના 1400 વર્ષ થઈ ગયા ને આ તહેવાર કોમી એકતાથી ઉજવાય છે. સાવરકુંડલામાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ અલગ અલગ જગ્યાએ નિયાજો રાખે છે ને આ ખાસ કરીને આ તહેવાર પૂરા વર્લ્ડમાં ઉજવાય છે ને ખાસ તો અમારે એ કહેવાનું પોલીસ તંત્ર 48 કલાક સતત લીમડી નીચેથી પૂરે ગામમાં આખા ગામની અંદર બંદોબસ્ત આપે છે, જીબી આપે છે, નગરપાલિકા આપે છે, તમામનો સાથ સહકાર પૂરેપૂરો રહે છે ને એકતાથી આ ગમનો તહેવાર છે તોય છતાં એકતાથી ઉજવાય છે.